नमस्कार मित्रों, स्वागत है तमारू आजना ताजा हवामानना समाचारोनी अंदर। तो मित्रों, आज आपणे आजना आ विडियो में अंबालाल पटेल द्वारा भारे वरसादने लई आगाहीओ करवामां आवी छे कि आ विस्तारोमां आ तारीखोमां भारे वरसाद पड़वानो छे। तेनी मित्रों पूरेपूरी माहिती आजना आ विडियो में मेळवीशुं। तो मित्रों, तमने आजनो आ विडियो पसंद आवे तो विडियो ने एक लाइक करी चेनल ने मित्रों जरूरथी सब्सक्राइब करी लेजो। तो मित्रों, अंबालाल पटेल द्वारा 26 થી 30 અને 7 तारीखे नवी सिस्टम सक्रिय थशे અને ફરી વરસાદ આવશે તેવી મિત્રો આગાહી કરી છે। જ્યારે હવામાન વિભાગ દ્વારા આવનારા મિત્રો 2 દિવસ સુધી અતિ ભારે વરસાદ અને પાછળના 3 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। સાથે જ મિત્રો ઉત્તર ગુજરાતમાં વરસાદની રાહ હવાઈ છે। મિત્રો ત્યારે પાટણ બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જૂનાગઢ, અમરેલી, બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં વરસાદ પડવાની આગાહીઓ છે। સાથે જ મિત્રો સુરત, વડોદરા અને ભરૂચમાં પણ આગાહીઓ કરવામાં આવી છે। સાથે જ પોરબંદર, દ્વારકા, જૂનાગઢ શહેરમાં અને સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે રેડ એલર્ટ આપવામાં પણ આવ્યું છે અને મિત્રો વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી છે। જ્યારે નર્મદા, ભરૂચ, ડાંગ, વડોદરાની સાથે રાજકોટ, જામનગર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં મિત્રો ભારે વરસાદ પડશે અને ઓરેન્જ એલર્ટ ત્યાં આપવામાં આવ્યું છે। સાથે જ આગાહીઓ પણ કરવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોમાં મેઘો ગુજરાત ઉપર મહેરબાન છે, ત્યારે ખેડૂત ભાઈઓએ વરાપની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે ગુજરાતમાં આવનારા દિવસોમાં લાંબી વરાપની હાલમાં કોઈ પણ શક્યતાઓ જણાતી નથી। જે દિવસે વરસાદ ન પડે તે દિવસે ખેતીના કામો પતાવી દેવા હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। જ્યારે પરેશભાઈએ મિત્રો આગાહી કરીને જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન પણ મેઘો આવશે। ખેલૈયાઓ માટે ચિંતા વ્યક્ત કરી હતી। હવામાન વિભાગના આગાહીના પ્રમાણે મિત્રો 27 તારીખથી વરસાદનું જોર થોડું ઓછું થશે। જો કે તેમ છતાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।